નમસ્કાર, વેલકમ દર્શક મિત્રો. જીએસ ટીવીની રવિવારની રિયલ ડિબેટમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આપ જાણો છો કે આ કાર્યક્રમમાં અમે અલગ અલગ નવા જ વિષયો લઈને એવા ક્ષેત્રે ખેડાણ કરવા પ્રયાસ કરીએ છીએ કે જે અગાઉ બહુ ખેડાયું ના હોય. આજે આપણે એક અલગ પ્રકારના પ્રેશરની વાત કરવાની છે. કયું પ્રેશર? દોસ્તો, સમુદ્રની સપાટી ઉપર 1 સ્ક્વેર ઇંચ વિસ્તારમાં પ્રેશર કેટલું હોય છે ખબર છે? 14.6 પાઉન્ડ. હવે વિચારો કે માત્ર સપાટી ઉપર દરિયાની વચ્ચે 1 સ્ક્વેર ઇંચમાં 14.6 પાઉન્ડ જો પ્રેશર હોય તો 2 લાખ સ્ક્વેર કિલોમીટરનો દરિયો હોય, એમાં 5 કિલોમીટર નીચે એટમોસ્ફિયરિક અને વોટરનું પ્રેશર કેટલું હોય? એ 1 ઇંચ સપાટી ઉપર જે પ્રેશર હોય છે એના કરતાં 500 ગણું. એટલે તમે દિવસોના દિવસો લગાડો, કેટલા ટ્રિલિયન પાઉન્ડ એ તમારી ગણતરીની બહાર છે. તો વાત એ છે કે દુનિયામાં આનાથી વધારે કોઈ પ્રેશર શક્ય છે? દોસ્તો, આ વાત નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓશનોગ્રાફીના કોઈ રિસર્ચની નથી, એક જુદા પ્રકારના પ્રેશરની છે. ક્રિકેટ. લગભગ દુનિયાના કેટલાય દેશો હવે ક્રિકેટને ફોલો કરે છે, જુએ છે. કોઈ એમ કહેતું હોય કે અમે નથી જોતા અને પછી એના વિશે વાત કરે છે તો એ દંભ છે. One has to accept that they like it, they watch it. હવે વાત અહીંયા એ છે આ પ્રેશરની. મિત્રો, દરિયાના તળિયે જે પ્રેશરની વાત કરી એનાથી વધારે પ્રેશર ક્યાંય શક્ય છે? કદાચ ઓન ફિલ્ડ અમ્પાયર મેચમાં વર્લ્ડ કપની ફાઇનલમાં છેલ્લા બોલે બંને ડીઆરએસ રિવ્યુ પતી ગયા હોય એવા સમયે એલબીડબ્લ્યુનો નિર્ણય અમ્પાયર આપે અને એનાથી મેચનું પરિણામ નક્કી થવાનું હોય, એ પ્રેશર 25,000 થી લઈને 1 લાખ લોકો સ્ટેડિયમમાં જોઈ રહ્યા હોય, કરોડો લોકો ટીવી પર જોઈ રહ્યા હોય, ત્યારે એ નિર્ણય આપવો, એનું પ્રેશર. અને ફૂટબોલમાં વર્લ્ડ કપની ફાઇનલમાં એક્સ્ટ્રા ટાઈમની છેલ્લી સેકન્ડે પેનલ્ટી આપવી, એ રેફરીના માથા પર કેટલું પ્રેશર હોય છે એનો અંદાજ પણ છે. કદાચ આ દરિયાના તળિયા જેટલું પ્રેશર અથવા એનાથી પણ કદાચ વધારે હશે, કારણ કે પેલામાં તો બહુ ઓછા લોકો ગયા છે, આમાં ઘણા લોકો અત્યારે જઈ રહ્યા છે. આજની આપણી ચર્ચા અને ડિબેટ, એનો વિષય કદાચ પહેલી વાર ખેડાઈ રહ્યો છે. વાત એ છે દોસ્તો કે 1989 પહેલા જ્યારે ન્યુટ્રલ અમ્પાયરિંગ નહોતું ત્યારે અમ્પાયરોના નિર્ણયની સચ્ચાઈ, ખરાઈ અને સત્યતા, એ પછી 89 થી 2015 સુધી ન્યુટ્રલ અમ્પાયરિંગ પછી જે ડીઆરએસ સિસ્ટમ આવી એની જે ચોકસાઈ, વધારે સારા નિર્ણયો, એ પછી થર્ડ અમ્પાયરને બેસાડીને ઓનફિલ્ડ અમ્પાયર્સ એને સોંપે નિર્ણય, એમાં પણ ભૂલો થાય. સવાલ હવે એ જગ્યા આવીને ઉભો છે, ખાસ કરીને વિરાટ કોહલીને ક્લિયર કટ એજ લાગવા છતાં પણ જે રીતે થર્ડ અમ્પાયર આઉટ આપ્યો. 3 દિવસ પહેલા બેન સ્ટોક્સના 14 નો બોલમાંથી 12 અમ્પાયરના ધ્યાન બહાર ગયા, આટલી ટેકનોલોજી હોવા છતાં. તો આજની ચર્ચાનો વિષય એ છે, અમે કોઈ સૌથી પહેલા કહી દઈએ કે વી આર નોટ ગોઈંગ ટુ ગીવ એની જજમેન્ટ્સ, વી આર નોટ જજીસ, પણ એક એવો વિષય લઈ રહ્યા છીએ કે જેમાં તમારો પણ અભિપ્રાય ફ્યુચરમાં મેટર કરશે. કારણ કે આજે જે વિચારાય છે, આજે જે કેટલીક વસ્તુઓ કાલ્પનિક કે હાસ્યાસ્પદ લાગતી હોય છે, એ 10 વર્ષ પછીની વાસ્તવિકતા પણ હોય છે. એક નાનું ઉદાહરણ આપું કે 1996માં મારી સ્ક્વેરકટ કોલમમાં ગુજરાત સમાચારમાં મેં જ્યારે બોલ ટ્રેકિંગ ને ડીઆરએસની કલ્પના કરીને લખ્યું હતું ત્યારે લોકોને બહુ માનવામાં નહોતું આવતું કે આવું શક્ય છે કે પેડની આરપાર તમે ટેકનોલોજીથી બોલને પસાર કરીને સ્ટમ્પને અથડાતો બચાવો કે મિસ થતો. એનીથિંગ ઇઝ પોસિબલ બીકોઝ ટુડે ઇઝ એન એજ ઓફ ટેકનોલોજી. તો આજનો વિષય છે કે આટલી ટેકનોલોજી હોવા છતાં ઓનફિલ્ડ અમ્પાયર્સ, થર્ડ અમ્પાયર્સથી જે ભૂલ થઈ રહી છે. અને આમાં કેવું છે દોસ્તો કે ના જાણવાથી જે ગુસ્સો આવે એના કરતાં જાણ્યા પછી પણ કંઈ સુધરે નહીં તો જે અફસોસ ને ગુસ્સો આવે, એ બેના અંતરની વાત છે. મુદ્દો એ છે કે શું ઓનફિલ્ડ અમ્પાયર્સને હવે બોક્સમાં બેસાડી દઈને, એક થર્ડ અમ્પાયરના બદલે 3 અમ્પાયરને બોક્સમાં બેસાડીને ટેકનોલોજી વધારે એનહેન્સ કરીને તમામ એંગલથી 2 વિરુદ્ધ 1 અથવા 3-0 થી નિર્ણય આપવાનો સમય આવ્યો છે. વી આર થિંકિંગ મચ અહેડ. ધીસ ઇઝ જસ્ટ એ ડિબેટ, ધીસ ઇઝ નોટ એ વર્ડિક્ટ. આજે આ મુદ્દે આપણી સાથે વાત કરવા માટે ઉપસ્થિત છે
ગુજરાતના રણજી ટ્રોફીના ભૂતપૂર્વ કેપ્ટન અને સિલેક્શન કમિટીના ચેરમેન કિરાટ દામાણી, પ્રવીણ આપણી સાથે સિનિયર સ્પોર્ટ્સ એડિટર છે, અને પ્રફુલ્લ વૈદ્ય જે જાણીતા કોમેન્ટેટર અને ક્રિકેટ એક્સપર્ટ છે, અને થોડી વારમાં હિતેશ પોચી પણ આપણી સાથે ઓનલાઈન જોડાશે. મિત્રો, કંઈ પણ પૂછતા પહેલા સૌથી પહેલા કિરાતને એક અભિનંદન આપી દઈએ કે તેમની માર્ગદર્શન ને એક નિગેબાની હેઠળ ગુજરાતની ટીમ આજે અંડર-25 મેન્સ એ ચેમ્પિયન્સ થઈને આવી છે બેંગ્લોરમાં બીસીસીઆઈની ટુર્નામેન્ટ, જે રણજી ટ્રોફીની પછી સૌથી મહત્વની કહેવાય. કિરાટ, સૌથી પહેલા તો કોંગ્રેચ્યુલેશન્સ અને વેલકમ ટુ ધ શો. પ્રવીણ આહિર, યુ આર ઓલ્સો વેલકમ. તો કિરાટ, સૌથી પહેલા અભિનંદન સાથે આજના કાર્યક્રમની શરૂઆત આપનાથી કરીએ. સવાલ એ છે કે 89માં ન્યુટ્રલ અમ્પાયરિંગ નહોતું, એ આવ્યા પછી કેટલો ફરક પડ્યો, અને 2013 કે 14 પછી ડીઆરએસ અને વધારે ટેકનોલોજીનો ઓફિશિયલી ઉપયોગ શરૂ થયો, એ પછી અમ્પાયર્સના નિર્ણય અને એમને કેટલી સરળતા વધી, કેટલો ફરક પડ્યો? બહુ અગત્યનો મુદ્દો છે. અને જ્યારે તમે કોઈ પ્લેયરને પૂછો, અને જે એવા પ્લેયરને પૂછો કે જે બેઉ જનરેશનમાં રમેલો છે, તમે કોઈ મનુષ્યને પૂછો કે જે મોબાઈલના એરામાં બી જીવેલું છે ને મોબાઈલ વગરના એરામાં બી જીવેલું છે, આજની પેઢીને પૂછો તો તેમને મોબાઈલ વગરની જીવન જોયું જ નથી. કારણ કે 90sમાં જ્યારથી મોબાઈલ ફોન આવ્યા અને 2000ની સાલથી આસપાસ મોબાઈલ ફોન એક યુઝ્યુઅલ થઈ ગયા, એટલે જે પેઢી 1995, 96 કે 98 પછી જન્મેલી છે, પ્રોબેબલી એમને મોબાઈલ ફોન વગરની જિંદગી નથી ખબર. અને એની પહેલાની પેઢીને જેને મોબાઈલ ફોન વગરની જિંદગી જીવ્યા છે, એને ટેકનોલોજી આજે શું છે, સો દે એપ્રિશિએટ ઇટ એન્ડ દે ઓલ્સો મિસ. કે આજે ઘણા લોકોને ચોપડી વાંચવાનો આનંદ થાય છે અને ઘણા લોકો કિન્ડલ વાંચે છે, અને કિન્ડલ વાંચવામાં ઘણા ચોપડી વાંચનારને એટલી જ મજા નથી આવતી જેટલી જે એકચ્યુઅલ ફિઝિકલ બુક વાંચે, અને તેમાં જે સંતોષ થાય છે તે કિન્ડલના પાના હાથથી પેલા ફ્લિપ કરીને મજા નથી આવતી, સો આઈ એમ ગિવિંગ ધેટ એનાલોજી બીકોઝ ઓન ફિલ્ડ અમ્પાયર ફર્સ્ટ ઓફ ઓલ ઘણી જોબ્સ બહુ થેન્કલેસ હોય છે. ઇન્ડિયન ટીમના કેપ્ટન બનવું, કદાચ ભારત દેશના પ્રધાનમંત્રી બનવું, ક્યાં તો વિકેટ કીપર બનવું ક્રિકેટમાં, અને અમ્પાયર બનવું, આ ચાર એવી થેન્કલેસ જોબ્સ છે કે તમે જ્યાં સુધી બધું સીધું કરો ત્યાં સુધી તમને કહેવામાં આવે છે કે આ તો તમારી જોબ છે, પણ જ્યારે તમે એક ભૂલ કરો ત્યારે તમારા પર છાણા થપાય છે, અને એટલા બધા પ્રશ્નોના પહાડ આવે છે કે આખો દિવસ ઉભો રહેનારો અમ્પાયર, કે આખો દિવસ વિકેટની પાછળ ઉભો રહેનારો વિકેટ કીપર સવારથી સાંજ કદાચ 4 કેચ પકડે અને કદાચ એક પણ કેચ ના પણ આવે, અને જો સાંજે ટેસ્ટ ક્રિકેટમાં આખા દિવસના અંતે 89મી ઓવરમાં જો એક કેચ છૂટી જાય તો આખા દિવસનું જે ફોકસ બોલ ટુ બોલ, એક વિકેટ કીપર અને એક અમ્પાયર, બે એવા કેરેક્ટર્સ છે ક્રિકેટ ગ્રાઉન્ડ ઉપર કે જેને એક પણ બોલ દે કેન નોટ ટેક ધેર આઈ. ફિલ્ડર ક્યાં ફિલ્ડિંગ કરતો હોય, ઓવર ચેન્જ થાય, બેટ્સમેન બેટિંગ કરે, વિકેટ કીપર અને અમ્પાયર બે એવી વ્યક્તિ છે ક્રિકેટ ચાલુ મેચમાં કે જે who are not allowed to take anything for granted. They don't have room for errors. They don't have benefit of doubts. Most thankless job, So first of all, I'm giving that background because all salute and respect to all the umpires because, આપણે જેટલું અહીંયાથી મેચ જોઈએ છે, આરામથી રિપ્લેસ જોઈએ છે, ત્યારે જ્યારે બોલરના હાથમાંથી બોલ છૂટે છે 145 કિલોમીટર કે 150 કિલોમીટરની સ્પીડે, અને બાય ધ ટાઈમ બોલરના હાથથી બોલ છૂટે અને બેટ્સમેન રમે અથવા તો વિકેટ કીપરના હાથમાં પહોંચે, તે એક પૂરી સેકન્ડ પણ નથી હોતી, એટલે એ એક સેકન્ડની અંદર બોલ કઈ ટ્રેજેક્ટરીથી ગયો, કેટલો સ્વિંગ થયો, લેગ સ્ટમ્પની બહાર પડ્યો કે નહીં, બોલ કેટલો બાઉન્સ લેશે, એને સ્નિક અડી કે નહીં, 50,000 જણાનું સ્ટેડિયમ ભરેલું હોય, સ્નિક અડી કે નહીં, અવાજ જબરજસ્ત હોય, એ જે પ્રેશર હોય છે બોલ ટુ બોલ, અને પાછું નીચે જોવાનું કે પેલા નો બોલ છે, પછી સામે જોવાનું કે બોલ કઈ હાઈટે ભટકાયો. First of all, I'd like to give all the kudos to all the umpires who have done fantastic job over the years because technology has taken over. It has helped the umpires. But આપણે એ જાણીને આજની ડિબેટ કરીએ કારણ કે આ એક થેન્કલેસ જોબ છે અને હ્યુમન એરર્સ એટલા બધા પોસિબલ છે કોઈ પણ વસ્તુમાં, અને જ્યારે તમારે એક સેકન્ડની અંદર કોઈ પણ બહુ મહત્વનું ડિસિઝન લેવાનું થાય, અને ત્યારે તમે આખા દિવસમાં બધા કેચ, બધા કોટ બિહાઇન્ડ, બધા એલબીડબ્લ્યુ સાચા આપ્યા હોય, અને જો તમારાથી એક મિસ્ટેક થાય તો દક્ષેશભાઈએ કીધું એમ વિરાટ કોહલીના સ્નિકમાં પહેલા બેટમાં અડ્યું હતું કે પેડમાં અડ્યું હતું એની વાત આપણે નથી કરતા,
પણ આપણને એમ લાગે છે કે એ સ્નિકોમીટર બેટમાં અડ્યું હતું કે નહીં અને કે થર્ડ અમ્પાયરે જોયું કે નહીં, અને ઇટ ઇઝ અ નેચરલ ક્વેશ્ચન અને આઈ એમ વેરી હેપી કે દક્ષેશભાઈ કે આજે આપણે આ સ્ટેજ પર બેઠા છીએ એક બહુ ફેર ટોક કરવા માટે, કારણ કે ટેકનોલોજી ઇઝ ડેફિનેટલી ધ ફ્યુચર ઓફ ક્રિકેટ. અને બિફોર વી પ્રોસીડ ફર્ધર વિથ ધીસ ડિબેટ આઈ જસ્ટ લાઈક ટુ સે કે મારા હિસાબે જે ચાર્મ છે એક બોલ નાખીને અમ્પાયરને અપીલ કરવાનો અને જ્યારે અમ્પાયર આંગળી ઊંચી કરીને આઉટ આપે અને બોલર અને વિકેટ કીપર ને પ્લેયર્સ બધા મળીને સેલિબ્રેટ કરે, એ જે ચાર્મ છે એ ઓફકોર્સ જો બધા જ બોક્સમાં બેઠા હશે તો એ આખો ઓન ફિલ્ડ ચાર્મ જતો રહેશે. પણ ઇફ ટેકનોલોજી કેન પ્રિવેલ, એઝ દક્ષેશભાઈ સેડ કે આજે આપણે જે કલ્પના કરીએ છીએ તે કાલની હકીકત છે. અને આઈ વુડ નોટ બી સરપ્રાઇઝડ એટ ઓલ ધ વે ઇટ હેઝ ગોન ઇન ધ લાસ્ટ 20 years. મને જરા પણ આશ્ચર્ય નહીં થાય કે જો કાલે 10 વર્ષે કદાચ ઓન ફિલ્ડ અમ્પાયર ના પણ હોય. We can take the debate from there on. યસ, અને કિરાટ આપે જે કહ્યું વી 100% એન્ડોર્સ યોર વ્યૂઝ. આપણે અમ્પાયરને રિસ્પેક્ટ આપીએ છીએ. મુદ્દો એ જ છે કે એમને વધારે મદદરૂપ કઈ રીતે ટેકનોલોજી થઈ શકે. એઝ યુ રાઇટલી સેડ કે સેકન્ડના 5મા ભાગમાં માનો કે કોઈ ફાસ્ટ બોલરનો બોલ 156 કિલોમીટરની સ્પીડે બેટ્સમેન સુધી ગયો, એને નીક લાગી છે કે નહીં આટલા અવાજ વચ્ચે, સેકન્ડના 10મા ભાગમાં એને નિર્ણય કઈ રીતે આપવો એ અઘરું છે. અત્યારે તો થર્ડ અમ્પાયરને રિફર કરે છે. થર્ડ અમ્પાયરને પણ જે ડિસિઝન લેવામાં 3-3 મિનિટ થાય છે, એવા સંજોગોમાં અમ્પાયરને આપણે ઇમ્પ્લિકેટ કરી જ ના શકીએ. ઇટ ઇઝ અ હ્યુમન એરર થાય તો. બટ સવાલ એ છે કે જાણ્યા પછી કે આવું હતું ને આવું થયું અથવા આવું નહોતું થવું જોઈતું, સવાલ જાણ્યાનું ઝેર છે. તો વી નેવર નો, કારણ કે કેટલાક ડિસિઝન્સ વી આર નોટ સેઇંગ કે અમ્પાયરની ભૂલ જ હતી. ફરીથી કહું છું કે આ ઇઝી નથી જ. તો એ સુધરી શકે એવી કોઈ સિસ્ટમ ઊભી થઈ શકે. ધીસ ઇઝ નોટ ટુ ડિસ્કાર્ડ ઓન ફિલ્ડ અમ્પાયર્સ. ધીસ ઇઝ ટુ ગીવ ધેમ a better chance and better opportunity with the time to give a better verdict. Yes, પ્રફુલભાઈ. આપની વાત બિલકુલ સાચી છે દક્ષેશભાઈ કે ટેકનોલોજીના ઉપયોગથી જો અમ્પાયરિંગમાં ઇમ્પ્રુવમેન્ટ આવી શકે તો એના જેવો બીજો કોઈ રસ્તો હોઈ શકે નહીં. પરંતુ અગત્યની બાબત એ છે કે ક્રિકેટની શરૂઆત થઈ એ એન્ટરટેનમેન્ટ માટે થઈ હતી એન્ડ ઇટ વોઝ કન્સિડર્ડ ટુ બી એ જેન્ટલમેન્સ ગેમ. પછી અનફોર્ચ્યુનેટલી ધીમે ધીમે એની અંદર પ્રોફેશનલિઝમ આવતું ગયું અને તેને પરિણામે પહેલા જેવું હતું કે જીત અને હાર જે સ્પોર્ટિવલી સ્વીકારતા હતા તે અનફોર્ચ્યુનેટલી સ્વીકારવાની તૈયારી થોડી ઓછી થવા માંડી અને પરિણામે ગ્રાઉન્ડ ઉપર પણ ખેલાડીઓ મિસબિહેવ કરવા લાગ્યા. બાય હુક ઓર ક્રુક દે વોન્ટેડ ટુ વિન ધ મેચીસ. અને એ સ્ટેજ આવ્યું એટલે 2000ની સાલની અંદર એમસીસીએ એક નવો કોડ બહાર પાડ્યો, એમસીસી લોઝ, કે જેની અંદર સ્પિરિટ ઓફ ધ ગેમ ઇન્ક્લુડ કરવામાં આવ્યું. અને સ્પિરિટ ઓફ ધ ગેમ જે ઇન્ક્લુડ કરવાનું જે કારણ હતું એ માત્ર ને માત્ર ફિલ્ડ ઉપર ડિસિપ્લિન લાવવા માટેનું હતું કે એની અંદર, અને એની અંદર મેઇન વસ્તુ એ હતી કે દરેકે મ્યુચ્યુઅલ રિસ્પેક્ટ આપવું એકબીજાને. મ્યુચ્યુઅલ રિસ્પેક્ટ એટલે કઈ રીતે? પર્ટિક્યુલરલી અમ્પાયરે ફિલ્ડર્સોને આપવું, ફિલ્ડર્સે અમ્પાયરને આપવું, કેપ્ટને પ્લેયર્સને આપવું અને બધાએ ઓફિશિયલ્સને આપવું, ક્રિકેટ કંટ્રોલ બોર્ડ હોય એમને આપવું. એટલે મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ અને મ્યુચ્યુઅલ સ્પોર્ટ્સમેન સ્પિરિટની ભાવના માટે 2000ની સાલની અંદર આ રીતે એના નવા કોડ આવ્યા. અને આપણે હંમેશા જોઈએ છીએ કે there is always a scope for an improvement in whatever we do. And this technology is nothing but a result of that. But unfortunately, technology નો જે ઉપયોગ જે કરવામાં આવ્યો છે એ કદાચ વધુ પડતા કોમર્શિયલિઝમનું પરિણામ છે એવું લાગે છે. અને બીજી એક બાબત કે આપણે જો એમ કહેતા હોઈએ કે અમ્પાયરિંગની જગ્યાએ આપણે 2-3 અમ્પાયરોને કેબિનની અંદર બેસાડીએ, they will also look after this. પરંતુ અનફોર્ચ્યુનેટલી એમ કરવાથી જે હ્યુમન ટચ જે છે અને ફિલ્ડ ઉપરનું જે વાતાવરણ જે છે, જે રીતે કિરણભાઈએ કીધું તે રીતે કે that may be missing. But of course there is always a scope for an improvement and there is nothing wrong in experimenting with innovative ideas. At this stage somebody may feel it ridiculous, but days are not far when that possibility also may be
thought of by the organizers and by MCC. But at the same time, I for one feel that instead of doing that, why not to do something to improve umpiring standard? અત્યારની તારીખમાં જે અમ્પાયરિંગના સ્ટાન્ડર્ડની આપણે જે અનફોર્ચ્યુનેટલી વાતો કરી રહ્યા છીએ, આપણે કરવી પડે છે. રાધર આ ટોપિક જે છે એનું કારણ પણ આપણે શોધવાની જરૂર છે કે આવો ટોપિક પસંદ કરીને ચર્ચા કેમ કરવામાં આવે છે. કારણ એટલે જ કે અમ્પાયરિંગનું સ્ટાન્ડર્ડ જે હોવું જોઈએ એ નથી. એનો અર્થ એવો નથી કે પહેલાનું અમ્પાયરિંગ બહુ સારું હતું. અમ્પાયરિંગ નોર્મલી ભૂલો થતી જ હોય છે અને જે કોઈ અમ્પાયર ભૂલ નહીં કરે એ અમ્પાયર નથી. બીકોઝ દે આર ઓલ્સો હ્યુમન બિંગ. અને અત્યારે આપણે જાણીએ છીએ એમની દશા તો બાથરૂમની અંદર આપણે જે ગીઝર રાખ્યું હોય છે ને એના જેવી હોય છે. જ્યાં સુધી ગીઝર બરાબર ચાલે ત્યાં સુધી ફેમિલી મેમ્બરને એની કોઈ ચિંતા નથી, પણ જરા 1 મિનિટ માટે બી ડિસઓર્ડર થાય તો આખા ફેમિલીમાં બૂમાબૂમ થતી હોય છે. એ જ દશા અમ્પાયરની ઓન ફિલ્ડ ઉપર હોય છે. એટલે વિથ ડ્યુ રિસ્પેક્ટ ટુ ધેમ, there is a scope for an improvement and MCC should do something to improve the standard of umpiring. Basically આ વસ્તુ છે. અને એની અંદર જો કંઈક સ્કોપ હોય એવો કે બેટર અમ્પાયરની એપોઇન્ટમેન્ટ કરી શકાય તો તે સ્ટ્રેટેજી બી અપનાવી જોઈએ. they have to be unbiased, frankly speaking. પ્રવીણ, આ ચર્ચા એમણે કીધું કે કેમ છેડવી પડી. આ ચર્ચા છેડવાના કારણો અને દાખલાઓનો રિસર્ચ અને આંકડાઓ અને ઘટનાઓ આપની પાસે છે, તો કેમ આ ચર્ચા છેડવી પડી એના કારણો અને દાખલાઓ કુડ યુ પ્લીઝ પ્રેઝન્ટ? દક્ષેશભાઈ, ક્રિકેટમાં જે આઇકોન હોય તેની સાથે કોઈ ઘટના ઓન ફિલ્ડ જે ઘટના બનતી હોય, હેડલાઇન બનતી હોય છે. સપોઝ કે વિરાટ કોહલી, માત્ર વિરાટ કોહલીની વાત નથી, રોસ ટેલરનું એક ડિસિઝન હતું સ્ટમ્પિંગનું આ સિરીઝમાં. નોર્મલી બ્રોડકાસ્ટર એક સારી કેચ લાઇન કરીને મૂકતા હોય છે કે આઉટ છે કે નોટ આઉટ તમે ડિસાઇડ કરી લો. ઘણી વખત એવા ડિસિઝન હોય છે. હવે તમે કહ્યું એમ કે આપણે કોઈ વર્ડિક્ટ આપવા બેઠ્યા નથી, પણ એવી પ્રકારની ચર્ચા જે આવી ચર્ચા બહુ ઓછી થાય છે અને ચર્ચા કરવી જોઈએ કે લોકો ઇનડેપ્થ જાણે. સાહેબ 12 કે 13 નો બોલ જ્યારે ડેવિડ વોર્નર આઉટ થાય છે ત્યારે ચલો આઉટ થયો તે બાદ રીચેક કરવામાં આવે છે કે નો બોલ છે, પણ જો 12 નો બોલ સાહેબ ઓન ફિલ્ડ અમ્પાયર મિસ કરે, જ્યારે બ્રોડકાસ્ટર ફૂટેજીસ ચેક કરે છે, 12 મિસ કરે નો બોલ, અને એ પણ એશિઝમાં, એ પણ આઈસીસી ટેસ્ટ ચેમ્પિયનશિપનો એક ભાગ છે, આટલી મોટી રેવન્યુ છે, તો એક ક્વેશ્ચન તો છે જ મોટો. અને બે આંકડા દક્ષેશભાઈ ક્રિકેટ ઇન્ફોમાંથી હું કાઢી આવ્યું છું, એવું નહીં કે માત્ર બેન સ્ટોક્સ અને વિરાટ કોહલીની ચર્ચા છે. સાહેબ 2018ની ઇંગ્લેન્ડનો પ્રવાસ હતો શ્રીલંકાનો. બ્રોડકાસ્ટરે સાહેબ એવા 12 નો બોલ કાઉન્ટ કર્યા માત્ર 5 ઓવરમાં. આ હેડલાઇન નથી બની, માત્ર 5 ઓવરમાં 12 નો બોલ જે ફિલ્ડ અમ્પાયરે મિસ કર્યા. 2019-20માં ઓસ્ટ્રેલિયા પાકિસ્તાન સિરીઝમાં બ્રિસ્બેનમાં ટેસ્ટમાં સાહેબ એક જ દિવસમાં 2 સેશનમાં 21 નો બોલ એવા હતા રીચેક કરીને ફૂટેજ કે જે ફિલ્ડ અમ્પાયરે મિસ કર્યા. હવે સિક્કાની બે બાજુ છે. આપણે જાણીએ છીએ કે સમય સાથે બદલાવ થાય પણ કદાચ એટલી જલ્દીથી ન પણ થાય, જેમ કે પ્રેશર કુકરની રિંગ બદલવા જેટલું આસાન કામ પણ નથી એમસીસી કે આઈસીસી માટે. પણ ચર્ચા જરૂરથી છેડાય છે, કેમ કે જ્યારે ડીઆરએસ પણ આવ્યું 2008માં ત્યારે પણ ટેકનોલોજી, તમે જે છન્નુની વાત કરી, તમે એ સમયે વાત કરી હતી કે સમય પ્રમાણે ભવિષ્યમાં આવું કંઈ પણ થઈ શકે, તો કદાચ આપણે વાત કરીએ છીએ તો 10-15 વર્ષ પછી કદાચ આવું કંઈ પણ જોવા મળી શકે. મને તો પ્રવીણ એ વખતે આ લખ્યું ને ત્યારે મારા કલીગ્સે એવું કહ્યું હતું કે 1 વર્ષથી રજા નથી લીધી, સહાનુભૂતિ બતાવીને કીધેલું કે અઠવાડિયું ક્યાંક રજા લઈને ફરી આવો. તો પીપલ ટેક ટાઈમ ટુ એક્સેપ્ટ. એટલે સર એટલા માટે આપણે લાસ્ટ ફિફા વર્લ્ડ કપની વાત કરીએ, VAR આવ્યું, વિડીયો આસિસ્ટન્ટ રેફરી, જે અંતિમ ઘણી વખત કોન્ટ્રોવર્શિયલ આપણે જાણીએ છીએ કે સેલ્ફ ગોલમાં મર્ડર પણ થયેલા છે ભૂતકાળ. ફૂટબોલનું જૂનું એ પ્રકારનું છે. તો ઓન ફિલ્ડ જે વાત છે, અને કદાચ એક સેન્સ એવી પણ નીકળે જેમ બોક્સિંગમાં હોય છે કે 5ની પેનલ હોય છે ને 3-2 થી રિઝલ્ટ આપતા હોઈએ છે, તો એક ઓપ્શન છે. અને આપણે કહીએ છીએ કે કદાચ આપણે અત્યારે બિલીવ ન કરી શકીએ કે યાર ફિલ્ડ અમ્પાયર વગર આમ ક્રિકેટ જોવું કેવું લાગે. કોરોનાએ વગર પ્રેક્ષકો વગર પણ આપણને મેચ દેખાડી છે, તો સમય કંઈ પણ કરાવી શકે. પણ યસ, 2008થી સર હું ફરીથી 1 મિનિટમાં જ વાત કમ્પ્લીટ કરીશ. જ્યારથી ડીઆરએસ આવ્યું તો બોલ ટ્રેકિંગથી લઈને હોટસ્પોટથી લઈને હોકાઈથી લઈને જ્યાં સુધી ચેલેન્જીસ હતી, ઇવન બીસીસીઆઈએ પણ નકાર્યું છે. 2010માં જ્યારે વાત કરી આઈસીસીએ કે 2011ના વિશ્વકપમાં ડીઆરએસ નો ઉપયોગ થશે બોલ ટ્રેકિંગનો તમામમાં, અને હોટસ્પોટનો ઉપયોગ માત્ર સેમીફાઇનલ ફાઇનલ માટે થશે. હવે કેમેરા સપ્લાય ન થયા એટલે હોટસ્પોટનો ઉપયોગ ન થયો 2011માં, પણ સતત એ બાદ ઇમ્પ્રુવમેન્ટ થાય. આપણે જાણીએ છીએ કે બાયોલેટરલ સિરીઝમાં પછી આઈસીસીએ થોડું ઝૂકવું પડ્યું કે જે બંને ટીમ
રાજી હોય તો બાયોલેટરલ સિરીઝમાં DRS નો ઉપયોગ થઈ શકે. અને ફાઇનલી આપણે ઘણા લાંબા સમય બાદ DRS એક્સેપ્ટ કર્યું. તો એ ટેકનોલોજી પણ એક્સેપ્ટ કરતા આપણને વાર લાગી છે, 7-8 વર્ષ નીકળી ગયા છે. તો એની ભૂલ પણ મતલબ કે એનું નુકસાન પણ આપણે વેઠ્યું છે અને હાલ પણ નુકસાન વેઠી રહ્યા છીએ. માત્ર આ સિરીઝની વાત નથી, મેં છેલ્લી 2-3 સિરીઝની વાત કરી. તો એ જસ્ટ ક્વેશ્ચન ઉભો કરે છે કે ટેકનોલોજી જો ઇમ્પ્રુવ થાય. અને બીજો મુદ્દો એ છે દક્ષેશભાઈ કે કદાચ બેક ઓફ ધ માઇન્ડ જે અમ્પાયરનો વર્કલોડ ઘટાડવા અત્યારની ટેકનોલોજીનો ઉપયોગ થાય છે. આપણે 360 ડિગ્રી કેમેરા જોયા છે ICC વર્લ્ડ T20માં કે તમને દરેક એંગલનો તમને પિક્ચર આપે. તો બેક ઓફ માઇન્ડ ઓન ફિલ્ડ અમ્પાયર આટલા પ્રેશરમાં એ પણ છે કે તે ડિપેન્ડ છે ટેકનોલોજી પર. અધરવાઇઝ 12 નો બોલ ઓન ફિલ્ડ અમ્પાયરથી મિસ ન થાય, અને એ પણ એશીઝમાં. વેરી ગુડ, વેલિડ પોઈન્ટ. હિતેશભાઈ, વેલકમ આ કાર્યક્રમમાં, અને ખાસ તો થેન્ક યુ બરોડાથી જોડાવા માટે. કિરાતે બહુ સરસ વાત કરી, પ્રફુલભાઈએ એમનો એંગલ આપ્યો, પ્રવીણે જે જૂના દાખલા આપ્યા. હવે સવાલ તમને હું આજ પૂછી રહ્યો છું કન્ટિન્યુટીમાં, પણ એ પહેલા એક ભૂમિકા બાંધું. એક મેડિકલ ટર્મ્સમાં હું જુદું ઉદાહરણ આપું છું કિરાટ, કે 25 વર્ષ સુધી બાયપાસ સર્જરી જે હાર્ટ સર્જને કરી હોય, કોઈ ભૂલ ના કરી હોય, અથવા તો કોઈક માઇનોર કોઈ પેશન્ટ એવો હોય કે કંઈક ભૂલ થઈ હોય, તો રોબોટિક સર્જરી આવે, કી હોલ સર્જરી આવે, રોબોટિક આર્મ આવે, અથવા તો ટેલિમેડિસિન આવે કે 12,000 કિલોમીટર દૂર બેઠા બેઠા કોઈ સર્જન વર્ચ્યુઅલ રિયાલિટીથી અહીંયા આગળ સાધનોને કમાન્ડ આપી અને સર્જરી કરાવે, અને એનું પ્રિસિઝન 0.0001 મિલીમીટર જેટલું પરફેક્ટ હોય છે. અને અહીંયા થયું છે. ધ ક્વેશ્ચન ઇઝ હિતેશભાઈ કે આ રોબોટિક આર્મ સર્જરી 0 મિસ્ટેક પ્રિસિઝન વાળી અમ્પાયરના સંદર્ભમાં એ કહું તો આ રોબોટિક આર્મ સર્જરી એ હાર્ટ સર્જનને નવરો કરી નાખવા માટેની ટેકનોલોજી છે કે કોઈ કાવતરું છે, કે એને વધારે સારી રીતે મદદરૂપ થવા માટેની આખી વાત છે? એવું જ આ ઓન ફિલ્ડ અમ્પાયર્સ માટે આ સવાલ છે કે જે રીતના બ્લન્ડર્સ થઈ રહ્યા છે, કારણ કે અને બ્લન્ડર્સ કોઈનાથી બી થાય, કારણ કે દે આર નોટ ગોડ્સ, દે આર હ્યુમન્સ, અને હ્યુમન્સ આર પ્રોન ટુ ધેટ. પણ એમને મદદરૂપ થવા માટે એવી કોઈ જરૂરિયાત તમને લાગે છે કે એમને જગ્યા બદલીને વધારે એંગલ જોઈને વધારે સારો નિર્ણય આપી શકે, એવું ફ્યુચરમાં થઈ શકે? દક્ષેશભાઈ, જે રીતે કિરાટે કહ્યું, પ્રફુલભાઈએ એવી કહ્યું, પ્રવીણે પણ ખુલાસો કર્યો, હું આને થોડુંક બેક લેવા લઈ જવા માંગુ છું કે શરૂઆતમાં તમને ખબર છે કે રણજી ટ્રોફીની નેટ હોય કે કોઈ સિલેક્શન હોય ને, એ વખતે જેને પોતાના સિલેક્શનમાં ઇમ્પ્રેસ કરવા હોય ને સિલેક્ટરોને, તો એ પોપિંગ ક્રિસથી પણ છે કે અંદર જઈને બોલિંગ નાખતો. અને તમને બી ખબર છે રણજી ટ્રોફીની ઘણી મેચો જયારે મેન્ડેટરી ઓવર આવતી હોય એ વખતે જાના અમ્પાયર હોય લોકલ, અને એને કોઈ ટીમને કંઈક બેનિફિટ કરાવવું હોય તો એ મેન્ડેટરી ઓવરમાં પણ નો બોલ ના હોય એને વિકેટ આપી દેવાની હોય ને એને આપી દીધી હોય. એટલે આવા ઘણા કારણો જોયા પછી એની ચર્ચા BCCIમાં થઈ, ICCમાં પણ થઈ, અને એ વસ્તુને ધ્યાનમાં રાખીને એમાં સુધારા કરવા માટે ક્રિકેટના ક્ષેત્રમાં નિષ્ણાતોએ પણ આમાં ખૂબ મોટો મહત્વનો ભાગ ભજ્યો. અને પછી એક એવા નિર્ણય ઉપર આવ્યા કે ભાઈ આપણે આ એક થર્ડ અમ્પાયરની વ્યવસ્થા રાખવી જોઈએ. અમ્પાયરોને જેમ કિરાટે કીધું કે 140 આમ એક રિબિન કેવી રીતે આમ જતી હોય બુલેટ ટ્રેનની આમ, એવી રીતે જયારે બોલ નીકળતો હોય, તો એવા વખતની અંદર તમારે કોઈ પણ વસ્તુને માપવાની હોય, અથવા તો એ અમ્પાયરને એ બોલ પડે પછી એની ધાર બેટની અડી અને સ્લીપમાં જાય, એ કેચ બરાબર લેવાયો છે કે નથી લેવાયો, આ બધું એને ખાલી નાની 2 આંખે જ જોવાનું છે. અને એ બધી પરિસ્થિતિની અંદર ટેકનોલોજીમાં સુધારો આવ્યો. ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડની આ મેચમાં તાનાશ્રીઓએ પણ ખુલાસો કર્યો કે ભાઈ જે ટેકનોલોજી ચાલુ થવી જોઈતી હતી અને જે વસ્તુનું આ મેચના શરૂઆત પહેલા એની અંદર મિસ્ટેક થઈ હતી, અને એના હિસાબે થર્ડ અમ્પાયર અથવા તો જે ફિલ્ડ અમ્પાયર છે એને જોવાનું હતું, એમાં આપણે આ ક્ષતિઓ જોવા મળી. ચોક્કસ એમાં અમ્પાયરે પોતે પણ કદાચ 2-3 બોલ હોય નો બોલ તો આપણે એવું માનીએ કે ભાઈ એક નજર અંદાજ થઈ ગયો, પણ જયારે 12 થી 14 નો બોલ નખાયા હોય તો એ વખતે ઓન ફિલ્ડ અમ્પાયરની ફરજ હતી કે કરવાનું હતું કામ. અને એનું ઉદાહરણ આપણે જોઈએ તો હવે IPL ની અંદર એ જ અમ્પાયરે રિલેક્સ થઈ જવાનું હોય છે, બીજું બધું જોવાનું હોય છે,
કારણ કે ત્યાં એ ફિલ્ડ અમ્પાયર ધ્યાન નથી રાખવાનું. ત્યાં તરત જ નો બોલ હોય એટલે તરત જ પછી નો બોલ પછીનો મ્યુઝિક વાગે. એટલે આ બધી ટેકનોલોજી એ સારી છે, પણ કોક વાર ટેકનોલોજીમાં આપણે બધું જાણીએ છીએ કે આપણો મોબાઈલ હોય, લેપટોપ હોય, ઘણી વાર આપણું ટેલિકાસ્ટ હોય, આ બધું કોક ને કોક જગ્યાએ ઘણી વાર પ્રોબ્લેમ કરતું હોય છે. તો એના ભાગરૂપે એ સિરીઝની પહેલી મેચમાં એ ચોક્કસ થતી રહી. એની એ લોકોને ખબર હતી, એમને જાણ પણ કરી. પણ તમે જેમ કીધું એમ ટેકનોલોજી આવે પણ સાથે સાથે અમ્પાયરો પોતાએ પણ ઓન ધ ફિલ્ડ એમની પાસે જે નોલેજ છે, એમની પાસે સેન્સ ઓફ હ્યુમર જે હોય તે વખતની હું ચોક્કસ માનું છું કે એનો ઉપયોગ કરવો જોઈએ. અને પહેલામાં જે ક્ષતિઓ દેખાતી હતી અને મેચની હાર જીતનું પાછું જયારે બદલાતું હોય, આજે ટેલિકાસ્ટ આટલું ક્લોઝલી જતું હોય, સ્પેક્ટેટર્સ બધા આશા રાખીને બેઠા હોય, ક્રિકેટરો મહેનત કરતા હોય, તો ચોક્કસ એને એનો બેનિફિટ મળવો જોઈએ. એને સારો બોલ નાખ્યો અને કોઈ સારા બોલ ઉપર એને વિકેટ લીધી હોય તો એ મળવી જ જોઈએ. એટલે આ બધી ક્ષતિઓને ધ્યાનમાં રાખી અને ક્રિકેટમાં બહુ મોટો સુધારો એટલા માટે આવ્યો છે કે ક્રિકેટમાં નાણાં પણ છે અને નાણાંના હિસાબે એ લોકો વધારે સારી ટેકનોલોજીનો ઉપયોગ કરી અને ક્રિકેટની રમતને વધારે સારી બનાવે, વધારે ટ્રાન્સપરન્સી લઈ જાય, એનો મૂળ હેતુ હોય એવું મને આમાંથી દેખાય છે. ચોક્કસ હિતેશભાઈ. અને દર્શક મિત્રો, ટેકનોલોજીમાં હજી કયા ઇમ્પ્રુવમેન્ટની જરૂર છે એના વિશે બ્રેક પછી વાત કરીશું. પહેલા લઈએ એક નાનકડો બ્રેક. વેલકમ બેક મિત્રો. કિરાટ, આ એક સરસ ચર્ચામાં એક જૂનું ઉદાહરણ આપું, બહુ યાદગાર ઉદાહરણ છે. કદાચ સહેજ ઊંધું પડ્યું હોત તો 2011નો વર્લ્ડ કપ ભારતના હાથમાંથી ગયો હોત. એવરીબડી નોઝ કે 2011ના વર્લ્ડ કપમાં ટોસ 2 વાર થયો હતો. ગ્રાઉન્ડ ઉપર મેચ રેફરી એવું કીધું કે મને બરાબર સંભળાયું નહોતું. પહેલી વખત ટોસ ધોની જીતેલો. એ તો સારું થયું કે 276 આપણે ચેઝ કરી ગયા, કારણ કે વર્લ્ડ કપની ફાઇનલનું પ્રેશર જે હોય છે એમાં અગેન્સ્ટ ધ સ્કોર રમવું અને સામે મુરલીધરન જેવો સ્પિનર હોય, હું માનું છું કે 225 પણ ના થવા દે. એ તો સમહાઉ ઇટ વોઝ અ ગ્રેટ ડે ફોર ઇન્ડિયા કે ગંભીર અને ધોનીએ જીતાડ્યા. તો આટલા કેમેરા, આટલા માઇક્રોફોન તમને જોતા હોય, તેમ છતાં તમે એમ કહો કે મને ધોની શું બોલ્યો તો સંભળાયું નહીં, ટોસ ફરી કરો. અને એ બીજી વારના ટોસમાં સંગકારા ટોસ જીત્યો. એટલે આવું બધું જે થાય છે, ધ ક્વેશ્ચન ઇઝ વી આર નોટ અગેન્સ્ટ અમ્પાયર સ્ટેન્ડિંગ લાઇક રેગ્યુલર ઓન ધ ગ્રાઉન્ડ. અને જે પ્રફુલભાઈએ વાત કરી હતી કે ભૂતકાળમાં ઘણા સારા અમ્પાયર્સ પણ થયા છે કે જેમને DRS કે થર્ડ અમ્પાયરની જરૂર નહોતી, તેમ છતાં એમની કરિયરમાં 99.99% ડિસિઝન્સ. અને એ વખતના ફાસ્ટ બોલરો તમે જો, વેસ્લી હોલ, ચાર્લી ગ્રિફિથ, માઇકલ હોલ્ડિંગ, બોબ વિલિસ, ઇમરાન ખાન વગેરેની સ્પીડની સામે પણ. તો ડીકી બર્ડ, ડેવિડ શેફર્ડ, આપણા ભારતના હાઈએસ્ટ રિસ્પેક્ટેડ અમ્પાયર સ્વરૂપ કિશન રેવ, આ લોકોએ જે ડિસિઝન્સ આપ્યા છે એ લેન્ડમાર્ક ડિસિઝન્સ છે. અને આજના DRSમાં પણ જો તમે બોલ ટ્રેકિંગથી એ વખતના નિર્ણય જુઓ તો સાચા છે. તો અત્યારે અમ્પાયર્સથી જે ભૂલો થઈ રહી છે આ ટેકનોલોજી હોવા છતાં, અને એ વખતે વિધાઉટ ટેકનોલોજી આટલું પરફેક્શન હતું. આ ડિબેટ છેડવાનું કારણ આ ફરક છે. નાઉ ધ ક્વેશ્ચન ઇઝ કે ચલો આપણે અમ્પાયરનું કામ સરળ બનાવવું છે, ગ્રાઉન્ડ ઉપર રાખો કે બોક્સમાં બેસાડો. પણ અત્યારની જે ટેકનોલોજી છે અમ્પાયરને આસિસ્ટ કરવાની, એમાં હજી પણ ઘણી ખામીઓ છે. તમે કયા સુધારા એમાં તમે સૂચવો છો કે હજી કઈ રીતે વધારે સારી એ ટેકનોલોજી હોવી જોઈએ? સી ફર્સ્ટ ઓફ ઓલ તો આઈ થિંક હિતેશભાઈના કેમેરા. હા હિતેશભાઈ, સંભળાય છે તમારો અવાજ. તમને હમણાં પૂછ્યું સવાલ. હેલો, મારે છે ને 10 મિનિટમાં અમદાવાદ આવવું પડે એવું છે, એટલે એક પ્રશ્ન જો પૂછી લો તો આનો જવાબ તમે નીકળી શકું. આનો જવાબ તમે આપી દો. શું કહો છો તમે? ટેકનોલોજીમાં હજી કયા સુધારાની જરૂર છે? એટલે હું એવું માનું છું કે ઓન ધ ફિલ્ડ અમ્પાયર અને થર્ડ અમ્પાયર ને આ બધા વખતો વખત ICC, BCCI થી લઈ બધા એની ટ્રેનિંગ આપતા હોય છે. પણ તમે જેમ કીધું એમ ચાલુ મેચ દ્વારા જે કઈ ક્રિકેટરોની પરિભાષા હોય છે, જે ઓડિયન્સ સુધી બોલાતી હોય છે, એ આપણે બધું જોતા આવીએ છીએ. અને સાથે સાથે જે રીતે અમ્પાયરો ઘણીવાર ભૂલ કરતા હોય છે, એ અમ્પાયરોની જે ભૂલ છે એને સુધારવાનો પ્રયત્ન થર્ડ અમ્પાયર સુધી ના જવું પડે. અને એ ટેકનોલોજીમાં જેમ કીધું કે ભાઈ IPL ની અંદર આટલા બધા સ્પેક્ટેટર્સ હોય ને આટલું બધું પ્રેશર હોય અમ્પાયર,
તો એ નો બોલ હવે એને જોવાનો જ ના રહે. એટલે એ ફ્રિક્શન ઓફ સેકન્ડ, જેમ કિરાટે કીધું કે એક ફ્રિક્શન ઓફ સેકન્ડમાં જે જવાનું હોય છે એ જવાને ધ્યાનમાં રાખીને જો આપણે એની અંદર વધારે સુધારો જેમ કર્યો આઈપીએલમાં, એવી રીતે જ્યાં પણ શક્ય હોય અને ટેકનોલોજીમાં જે આ ભવિષ્ય અત્યારે ગઈ પહેલી મેચમાં બન્યું કે ભાઈ મેચ શરૂ થવા પહેલા તમને ખબર હતી કે ભાઈ આ પ્રોબ્લેમ છે, તો એ પ્રોબ્લેમ ના થવો જોઈએ, એમાં સુધારો થવો જોઈએ અને એ ટેકનોલોજીનું તમારે ફીડબેક રાખવું જોઈએ અને એનો એક ઓલ્ટરનેટિવ પણ તમારે ઉભો રાખવો જોઈએ, જેથી કરી અને હું એવું માનું છું કે ક્રિકેટની અંદર સુધારો પણ થઈ શકે, ટેકનોલોજી બી આવે અને ટેકનોલોજી રાખે એનું જે સ્પેક્ટેટર વર્ગ છે એમાં પણ વધારો થઈ શકે છે. અને સોરી મારે અમદાવાદ આવવા નીકળવું છે દક્ષેશભાઈ, એટલે હું કદાચ વધારે થેન્ક યુ, વિશ યુ ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ વેરી મચ. કિરાટ, વાત એ જ છે કે 24 થી 48 કેમેરા હોય છે, કેટલા એંગલ હોય છે, બોલ ટ્રેકિંગ, અલ્ટ્રા એજ થી લઈને તમામ ટેકનોલોજી છે. એ પછી જ્યારે મેદાન પરનો અમ્પાયર થર્ડ અમ્પાયરને રિફર કરે છે ત્યારે પણ એનાથી ભૂલ થાય છે, કોઈ જાણી જોઈને છે એવું આપણે નથી કહેતા. તો એને પણ હજી વધારે સારો વ્યૂ કે એંગલ મળે એવી ટેકનોલોજીમાં કયા સુધારા તમને લાગે છે? મને એક લાગે છે, હું કહું છું છે, દાખલા તરીકે સ્ટમ્પિંગ કે રનઆઉટ માટેના જે એંગલ છે એ બાઉન્ડ્રી લાઇનની બંને બાજુ 12 કેમેરા હોય છે અને એની હાઇટ 10 ફૂટ હોય છે. ત્યાંથી ઝૂમ કરીને એ બેટ અંદર ક્રીઝમાં આવ્યું છે કે નહીં એ જોવે છે. તો એમાં ઘણી વખત નીચેનો ભાગ અડ્યો છે કે નહીં એ ખબર નથી પડતી. તો અત્યારે ગિમ્બલ કે તમે સ્પ્રિંગ કેમેરા, અત્યારે મોબાઈલના કેમેરા કેટલા નાના હોય છે, 48 થી 100 મેગાપિક્સલના. તો વિકેટની બંને બાજુ પોપિંગ ક્રીઝની લાઇનમાં તમે એને જમીનથી 1/2 સેન્ટીમીટર ઊંચો રાખી શકો, ફિલ્ડરનો પગ પડે તો બી મૂળ પોઝિશનમાં જાય. ધીસ ઇઝ પોસિબલ. બાઉન્ડ્રી લાઇન ઉપરનો કેચ થયો છે એ વખતે ફિલ્ડરનો પગ અડ્યો છે કે નહીં બાઉન્ડ્રીને એ પણ ઉપરના કેમેરાથી જોવે છે, એમાં નીચેનો એંગલ મળતો નથી. તો બાઉન્ડ્રી લાઇન ઉપર પણ ઠેર ઠેર આવા માઇક્રો કેમેરા શક્ય છે. ધીસ ઇઝ, કારણ કે આમાં પ્રોબ્લેમ એ છે કે હવે લોકો એટલું બધું જાણે છે કે આવું થવા છતાં આવો નિર્ણય કેમ આવ્યો. ફરીથી કહું કે આ જાણ્યાનું દુઃખ છે. પહેલા આવા કોઈ વાંધા કે દુઃખ હતા જ નહીં 30 વર્ષ પહેલા. See, that's the thing. I think તમે જે લાસ્ટ લાઈન કીધી એ સૌથી ઇમ્પોર્ટન્ટ છે કે 30 વર્ષ પહેલા જાણ્યાના દુઃખ નહોતા અને આપણા લોકોની અપેક્ષાઓનો અંત નથી અને નેસેસિટી ઇઝ ધ મધર ઓફ ઇન્વેન્શન, યુ નો. જરૂરિયાત એ સંશોધનની માતા કહેવાય છે કે જ્યારે જ્યારે જરૂરિયાત થઈ છે ત્યારે જ સંશોધનો થયા છે. વી શુડ નોટ ફર્ગેટ ધ ફેક્ટ કે એન્ડ ઓફ ધ ડે આપણે જે જગ્યાએ ઊભા છીએ એ બહુ પ્રિવિલેજ્ડ જગ્યા છે. આજે we are not IT experts, so what we can do, maybe what we can talk about is કે where is the lag, જરૂરિયાત ક્યાં છે, એને કઈ રીતના પૂરી પાડવી. એ તો કોઈ સાયન્ટિસ્ટ કે ટેકનોલોજીના જે જીનિયસીસ છે લોકો એને કેમેરા જે રીતના અત્યારે હોકાઈ, હોટસ્પોટ્સ, નિકોમીટર બધું જ આવ્યું છે, જરૂર ક્યાં છે. તો પહેલા આપણને સૌથી પહેલો જ્યારે રનઆઉટ માટે થર્ડ અમ્પાયરનું ટાર્ગેટ કરવામાં આવ્યું ત્યારે ખબર પડી કે રનઆઉટમાં ઘણીવાર અમ્પાયર સાઇડ એંગલથી જોઈ નથી શકતા કે ડીપ બાઉન્ડ્રીથી થ્રો આવ્યો અને વિકેટ કીપરે રનઆઉટ માટે સ્ટમ્પ પાડ્યું ત્યારે બેટ્સમેનનું બેટ અંદર હતું કે નહીં. ઇટ ઓલ સ્ટાર્ટેડ ફ્રોમ ધેર અને ત્યારે થર્ડ અમ્પાયરની સંશોધન થયું અને ત્યારથી ઘણું બધું, કેટલા બધા રનઆઉટના ડિસિઝન જે કદાચ નોર્મલ કોર્સમાં એટલું સ્પ્લિટ ઓફ સેકન્ડમાં જ્યારે અમ્પાયરને પોતે ડિસિઝન લેવાનું આવે, એ એંગલમાં બોલ પકડે, ઘણીવાર અમ્પાયરને પોતાને બોલ વાગવાની બીક હોય તો નમી જતા હોય, યુ નો, એવી સિચ્યુએશનમાં એ સિચ્યુએશનમાંથી આપણે બહાર નીકળી ગયા અને રનઆઉટ્સ કમ્પ્લીટલી ઓલમોસ્ટ નેગ્લિજિબલી 99% રિઝલ્ટ રનઆઉટ્સના સાચા આવવા લાગ્યા. તેના પછી સ્નિકોમીટર, હોકાઈ, અત્યારે જે રીતના હોટસ્પોટ છે, ઇન્ફ્રારેડ ઇમેજ છે, વી આર ટુ ફાર ઇન ટેકનોલોજી. સો ધ પોઈન્ટ ઇઝ કે આવર એક્સપેક્ટેશનનો કોઈ એન્ડ નથી. આજે વર્ષો પહેલા હ્યુમન શરીરની અંદર કેટલા ટીબી જેવા પ્રેગ્નન્સીના મિસકેરેજીસ ને કેટલા રોગો એમને લોકો મરી બી જતા હતા, ખબર નહોતી પડતી. આજે ટેકનોલોજી આવવાથી ખાલી ઇટ ગિવ્સ યુ અ રીઝન ટુ બિલીવ કે વોટ ઇઝ ધ પ્રોબ્લેમ. સો સ્ટીલ ધેટ ડઝ નોટ મીન કે લોકો એ રોગથી મરતા નથી, યુ નો. સો વી શુડ અન્ડરસ્ટેન્ડ ધ ફેક્ટ કે આજના ટાઈમમાં કોઈ અમ્પાયર બાયસ ડિસિઝન લઈ શકવાની સ્થિતિમાં નથી. નંબર વન, વી હેવ ટુ અન્ડરસ્ટેન્ડ ધ ફેક્ટ કે આજની જે રિવ્યુ સિસ્ટમ છે, આખી કોડ ઓફ કન્ડક્ટ છે, એન્ટી કરપ્શન સિસ્ટમ છે. આજે હું રણજી ટ્રોફીની મેચમાં ચેરમેન છું. આજે હું મેચ જોવા ગયો પંજાબની, ગુજરાત વર્સિસ પંજાબની બેંગ્લોરમાં. I was not allowed to even talk to my team. There was a BCCI anti-corruption official sitting there. I was not even allowed. Even અમ્પાયરના નિર્ણયોનું પણ એ લોકો રેટિંગ આપે. So absolutely. So we have to first of all understand કે કોઈ બાયસ અમ્પાયર નથી અને કોઈની ક્ષમતા
છે કે નહીં એ મેનેજમેન્ટનું કામ છે. અમ્પાયરોને સારા બનાવવા કરતા સારા અમ્પાયરને ચૂઝ કરો. અને જ્યારે તેનો સ્ટીવ બકનર બિગેસ્ટ એક્ઝામ્પલ છે કે જ્યારે તે વર્લ્ડનો બેસ્ટ અમ્પાયર હતો પણ જ્યારે ભૂલો કરવાની ચાલુ કરી ત્યારે પ્લેયર્સે બી આની કમ્પ્લેન કરી કે વી આર નોટ હેપી વિથ ધ વે ઇટ્સ ગોઈંગ. હી વોઝ ધ મોસ્ટ રિસ્પેક્ટેડ અમ્પાયર્સ. સો હુ આર વી ટુ ડિસાઇડ કે અમ્પાયરની ક્ષમતા વધારો? ઇટ ઇઝ અબાઉટ કે ક્ષમતા હશે એને સિલેક્ટ કરો અને દે આર ઓલ ટ્રાઇંગ, દે આર ઓલ હ્યુમન્સ. સો ટેકનોલોજી ડેફિનેટલી હેઝ એડેડ. ઇટ ઇઝ બ્રિલિયન્ટ કે આજનું ક્રિકેટ એ બહુ જ એક્સપેન્સિવ વસ્તુ છે. આજે ક્રિકેટ ખાલી 12-14 દેશો રમે છે. આજે ઓલિમ્પિકની જેમ 50-60 દેશો ઇન્વોલ્વ નથી થતા. એટલે 10-12 દેશો માટે જે સિસ્ટમ ચાલી રહી છે આપણે વી હેવ ટુ એક્સેપ્ટ ધ ફેક્ટ કે આપણી જરૂરિયાત અને આપણી અપેક્ષાઓનો કોઈ અંત જ નથી. પણ એટ ધ સેમ ટાઈમ ઇફ યુ આસ્ક મી કે નો બોલ આજે પ્રવીણભાઈએ કીધું બહુ સુપર સ્ટેટિસ્ટિક્સ છે પણ ટેલ મી કે 1975 માં કેટલા નો બોલ નાખ્યા કોને ખબર છે? 1979 ના વર્લ્ડ કપમાં વેસ્ટ ઇન્ડિઝ જીત્યું, કેટલા વર્લ્ડ કપના નો બોલ નાખ્યા કોને ખબર છે? આજે તમે જ્યારે બેકફોર્થ જઈને ટેકનોલોજીનો ઉપયોગ કરીને જોઈ શકો છો. આપણે એમ માનીએ છીએ કે પહેલા બોલ નહોતી ડિકી બટ ભગવાન થોડા હતા પણ એની ઉપર કેમેરા નહોતા. ડેવિડ શેફર્ડ ઉપર અર્લિયર ડેઝમાં કેમેરા નહોતા. આજે બી જે અમ્પાયરિંગ ઘણીવાર થતી હોય છે ટેરિફિક અમ્પાયરિંગ થાય છે તમને લાગે છે પણ જે એંગલ બોલના પકડીને અમ્પાયર્સ મારા હિસાબે આઈ વુડ ગીવ 9 out of 10 ટુ અમ્પાયર્સ ટુડે. સો આઈ એમ નોટ એબ્સોલ્યુટલી આઈ હેવ નો પ્રોબ્લેમ્સ વિથ ધ અમ્પાયરિંગ. કારણ કે તમે જ્યારે ટેકનોલોજી લાવો છો તમે ઘરનું વાસ્તુ બનાવો અને એમ કહો કે હું ખાલી ઘરનું રસોડું વાસ્તુ પ્રમાણે કરીશ એ પોસિબલ નથી. ધ મોમેન્ટ યુ ટોક અબાઉટ વાસ્તુ તમને દરેક જગ્યાનું વાસ્તુ કરવાનું મન થશે કારણ કે એક મનમાં સંક્ષેપ રહેશે કે આ ઠીક નથી. કારણ કે ક્યાં તો તમે જરાય વાસ્તુ ના કરો અને એમને એમ ઘર બનાવો સૂર્યોદય બાજુ અને ક્યાં તો પૂરું વાસ્તુ કરો. આજની ટેકનોલોજીમાં જે હદ સુધી આપણે પહોંચી ગયા છે એ પ્રમાણે મારા હિસાબે નો બોલ શુડ બી ટ્રેક્ડ. I think LBWs are beautifully tracked. કોઈક વાર હ્યુમન પ્રોબ્લેમ થાય. તમે જેમ કીધું બહુ સારો પોઈન્ટ કીધો કે વિરાટ કોહલીની નહીં કરી હતી. વોટ they were trying to see is whether the ball hit the pad first or hit the bat first. The problem is the whole world saw that it hit the bat So first. it is one of the decisions. They took 3 minutes. So end of the day, he is the judge. So now it's the management's job that whether they want the judge or not. હા As simple as that. You and me are not to decide. આજે એવું નથી કે કોઈ પણ સુપ્રીમ કોર્ટનો જજ ક્યારે કોઈ ડિસિઝન લેવામાં મિસ્ટેક નથી કરતો. ફાઇન, એની ઇન્ટેન્ટ નથી. આજે જો એનો ઇન્ટેન્ટ ખરાબ હોત તો એની જાતને મૂર્ખો બનાવ્યો હોત. આખી દુનિયા જ્યારે 3 મિનિટ સુધી જોઈ રહી છે કે પહેલા બેટ હેડ્યું કે પેડ, એ મૂર્ખ. હી ઇઝ નોટ મેકિંગ અ ફૂલ આઉટ ઓફ હિમસેલ્ફ બટ ઇટ ઇઝ હિઝ જજમેન્ટ. સો હા એટલે વાત એ જ છે કિરાટ કે એક માણસ એ નિર્ણય લે એના કરતા એને પણ આજે જ્યારે એક માણસ આર્બિટ્રેશનમાં એક માણસ જ્યારે નિર્ણય લે ત્યારે સૌથી 3 માણસની ક્યારે જરૂર પડે છે કે જ્યારે તમને એમ લાગે કે એક માણસનો નિર્ણય બાયસ છે. ઓકે, એની કેપેબિલિટી પર તમને ડાઉટ હોય તો એ માણસને તમે સ્ટોપ કરી દો. આપણે બાયસ પણ નથી કહેતા. આપણો મુદ્દો એ છે કે ઇટ કુડ બી અ હ્યુમન એરર બટ તો વાય કાન્ટ હી tell me the percentage of such decisions. plenty. 0.01 the number of decisions they make. Who would be better than Sachin Tendulkar to say on this? કારણ કે એની કરિયરમાં 463 ઇનિંગ જે રમ્યો એમાં No, but tell me, no, you talk about the technology. Don't talk about the umpires. નહીં મારો મુદ્દો એ છે ટેકનોલોજીએ કેટલી મિસ્ટેક નહીં સચિન રિટાયર્ડ થયો ત્યાં સુધી ડીઆરએસ ને આપણે સ્વીકાર્યું જ નહોતું. એટલે એની કરિયરમાં પ્રવીણ એને જેટલી વાર આઉટ આપ્યો છે ઇન્ડિયાનું એરોગન્સ છે. એમાં ઇન્ડિયાનું એ આયા પછી બીસીસીઆઈ ની એરોગન્સ છે. એનાથી કોઈ મતલબ જ નથી. ટેકનોલોજીએ કેટલી મિસ્ટેક. કારણ કે ધ પોઈન્ટ ધેટ યુ આર વેરી વેલિડલી મેકિંગ ટુડે ઇઝ ધેટ સો ઇન લો ધેર ઇઝ એન આર્બિટ્રેટર. If a dispute cannot be resolved by the parties, there is a opportunity કે તમે કોર્ટમાં જાઓ કે આર્બિટ્રેશનમાં જાઓ. આર્બિટ્રેશનમાં બી એક પોસિબિલિટી છે કે તમે એક આર્બિટ્રેટર રાખો કે 3 આર્બિટ્રેટર રાખો. કે એક આર્બિટ્રેટરનું જજમેન્ટ કદાચ દરેક વસ્તુ આવડત અને દાનત ઉપર જાય છે, કેપેબિલિટી એન્ડ ઇન્ટેન્ટ. સો એક આર્બિટ્રેટરની આવડત ક્યાં દાનતમાં ક્વેશ્ચન થાય તો 3 હોય તો જજમેન્ટ સારું આવે. આઈ એમ વિથ યુ ઓન ધ ફેક્ટ કે there is nothing wrong in having 3 people sitting in the box, but that does not mean કે તમે ઓન ગ્રાઉન્ડ અમ્પાયર ને બહાર કાઢો. I think the quality of umpiring, look, lots of umpires have done a fantastic job over the period. પેલો ઓસ્ટ્રેલિયાનો અમ્પાયર કયો જે વર્ષો સુધી ચાલ્યો, Simon Toffel, what an umpire. Alim Dar also does some wonderful umpiring. There are some wonderful umpires. Simon Toffel. Toffel, yeah. But I'm not against the fact. So I'm completely with you. Human there error could be 3 umpires sitting in there. It's a very, very beautiful point that we are raising.
because that's how the law works, and What- there's no reason why it should not work in cricket. We are neither against on-field umpires nor against their. No, I'm with you. I'm saying I'm what- with you on what- the fact. Two things. એક કે definitely 3 જણની પેનલ હોઈ શકે. Number 1. Okay. What I'm trying to conclude is that there can definitely be 3 umpires who can be sitting in the box, checking out whether is there a possibility of opinions. That Yes. does not mean that we take out this on-field umpire, but when it goes to the off-field umpire, there could be 3. Again, something to carve out no balls. કારણ કે મારા હિસાબે રનઆઉટ્સ કવર થઈ ગયા છે, પછી નાની મોટી વસ્તુઓમાં ટેકનોલોજી એડ કરો અને ક્યાંથી કેમેરા મૂકો એ ટેકનિશિયન્સનું કામ છે, પણ રનઆઉટ કવર થઈ ગયા છે, એલબીડબ્લ્યુઝ કવર થઈ ગયા છે, સ્નિકોમીટર કવર થઈ ગયું છે, બાઉન્ડ્રી લાઈનના કેચો બી કવર થઈ ગયા છે. એ તો ટેકનોલોજી જેટલી ઇમ્પ્રુવ થતી જશે, આપણને લોકોને બ્લુટૂથની આદત પડી ગઈ, વોટ્સએપની આદત પડી ગઈ, બ્લેકબેરી હતા એના વોટ્સએપ્સ આવી ગયા, એ ઇમ્પ્રુવ થશે. પણ જગ્યા ક્યાં છે? એક નો બોલમાં. હાઉ ટુ હેવ સમ અલાર્મ which does not disturb the players but still informs the right people કે આ નો બોલ હતો. Wides માં બી there could be, because sometimes there are very vague wides, અને ultimately the beauty is the decision of umpire. કારણ કે ઘણીવાર બેટ્સમેન ઓફ સ્ટમ્પની બહાર જઈને ઉભો રહી જાય અને પછી બોલ મિસ કરે અને એમ કે યાર લેગ સ્ટમ્પનો વાઇડ હતો. સો સમટાઇમ્સ નેગેટિવ પ્લે કેન ઓલ્સો બી કાઉડ આઉટ, અને એ વસ્તુઓ નેગેટિવ પ્લેને એ ઓનફિલ્ડ અમ્પાયર જ કાવ કરવા, ટેકનોલોજી કાવ નહીં કરે. તમે જયારે ટેસ્ટ મેચમાં જુઓ કે શેન વોર્નને બધા રાઉન્ડ વિકેટ નાખતા હતા, લેગ સાઈડ બોલિંગ નાખતા હતા, ત્યારે ઘણીવાર નેગેટિવ બોલિંગ માટે જે વાઇડ ના આપવો જોઈએ ટેસ્ટ મેચમાં એને બી વાઇડ આપતા હતા, because that's a human interpretation. That is the beauty of umpiring. Kirat, what matters most in our discussion? You have your valid points. આમણે પણ કહ્યું, સવાલ એ છે કે જે કોઈ પણ નિર્ણય લેવાય છે એ કોઈ ગણતરીથી કોઈ એમ્પાયર લેતો નથી. Absolutely, We respect absolutely, that. absolutely. પણ એ જે કોઈ પણ નિર્ણય છે એમાં કોઈ 0.1% પણ હ્યુમન એરર અથવા ટેકનોલોજીકલ એરર રહી ગઈ હોય તો Absolutely. ઇટ અફેક્ટ્સ ધ આઉટકમ ઓફ ધ મેચ ઓન એ ક્રુશિયલ મોમેન્ટ્સ. એ આપણે ઘણીવાર જોયું છે. આપણે ન્યુટ્રલ અમ્પાયરિંગ પહેલાના એરાની વાત જ નથી કરવી, નહીતર તો એવા કેટલા બધા ડિસિઝન્સ છે એના માટે ડિસ્કશનમાં દિવસો જાય. સુનિલ ગાવસ્કરને કઈ રીતે ઓસ્ટ્રેલિયામાં થયું હતું, પાકિસ્તાનમાં થયું હતું, સચિનને સળંગ 4 વર્ષ સુધી બેસ્ટ અમ્પાયરનો એવોર્ડ જીતનારા અમ્પાયર્સથી બી કઈ હ્યુમન એરર થઈ હતી. વી નો દેટ, વી આર નોટ ગોઈંગ ટુ નેમ એનીબડી, બટ વોટ મેટર્સ કે આવનારા સમયમાં વધારે સારા ડિસિઝન, વધારે એક્યુરેસીથી કઈ રીતે. Absolutely. યસ, તો પ્રફુલભાઈ, યોર ટેક ઓન ધીસ, કે આમાં વધારે સારું કરવા માટે કયા મેઝર્સ જરૂરી છે? I fully endorse the views of Kirat particularly. આપણે જો અમ્પાયરિંગના ડિસિઝન જો સુધારવા હોય અને સાથે ટેકનોલોજીનો પણ ઉપયોગ જો કરવો હોય તો જે સામાન્ય રીતે અત્યારે આપણે જે વાત કરી એ જ્યારે થર્ડ અમ્પાયરને રિફેર કર્યું પછી પણ ભૂલ થઈ તેની વાતો કરી છે આપણે. અને આવી એક વાત નથી, આ ડિબેટ એટલે છે કે આવી અનેક બહુ ઘટનાઓ છે. બ્યુટીફુલ ડિબેટ છે, તમે બહુ સરસ ટોપિક આવી અનેક ઘટનાઓ તો છે. એની આપણે વાત કરી છે કે થર્ડ અમ્પાયરમાં આપણે જે રિફર કર્યું છે છતાં તે પણ ભૂલ કરે છે. અને પર્ટિક્યુલરલી જ્યારે આપણે નો બોલની અત્યારની જે વાત થઈ છે તો મને એમ લાગે છે એકચ્યુઅલી કે આ જે અમ્પાયરિંગની અંદર અત્યારે જે નો બોલનો ઇસ્યુ થયો હતો એ ટેકનોલોજીને કારણે ઇસ્યુ થયો છે, કારણ કે થર્ડ અમ્પાયરને એને માટેનું જે ઇક્વિપમેન્ટ જોઈએ અવેલેબલ જ નહોતા. અને એટલું જ નહીં, પણ આ ટેસ્ટ મેચની અંદર તો અડધો કલાક સુધી બ્રોડકાસ્ટિંગનું ટેલિકાસ્ટ પણ બંધ થયું હતું, DRS પણ અવેલેબલ નહોતો. There was nothing. It was purely relied on on-field while umpires. Prafulbhai saying, Daksheshbhai, answer your question, કે one more place where we can work on is કે જ્યારે બોલર ફાસ્ટ બોલર બાઉન્સર નાખે છે ત્યારે તે વાઇડ છે કે નહીં. કારણ કે ધ લો સેઝ કે બોલ માથા ઉપર જાય તો ઇટ ઇઝ અ વાઇડ, શોલ્ડર ઉપર 1 per over 2 per over અલાઉડ છે, અને માથા ઉપર બોલ જાય તો ઇટ્સ અ વાઇડ. It is sometimes very difficult for the on-field umpire to gauge કે બેટ્સમેન ડક થયો કે ફૂલ ફ્લેજ ઉભો તો ને ઉપરથી ગયો. So that is one area where they should consult the third umpire more, because that one ball can really damage. એ વાઇડ નાખવાથી એક રન બી ઓછો થાય, એક એક્સ્ટ્રા બોલ બી જાય. So that is one area alongside the no ball કે we can definitely sidelines ના વાઇડ નહીં કરતા હાઇટ ના વાઇડ બોલ્સ ને ડેફિનેટલી ટેકનોલોજીનો ઉપયોગ વધારે થઈ શકે એમ છે. હા પ્રવીણ, હું એ પૂછતો હતો કે અગેન વી આર નોટ અગેન્સ્ટ અમ્પાયર્સ બીકોઝ દે હેવ ડન એ ટ્રીમેન્ડસ જોબ, અને 30 કલાક સુધી 60 વર્ષથી વધારે ઉપરની ઉંમરે ઉભા રહેવું
અને કોન્સન્ટ્રેટ કરવું, ધેટ્સ નોટ એ જોક, ઇટ્સ અ ટેરિફિક જોબ. સવાલ ફરીથી એ જ છે કે અમ્પાયર ને વધારે સારી સગવડો, વધારે સારું અસિસ્ટ કરી શકે એવી ટેકનોલોજીકલ સિસ્ટમ આપીને એમનો રોલ કેવી રીતે એનહેન્સ કરવો જોઈએ, ત્યાં રાખવા જોઈએ કે વોટ એવર. ધીસ ઇઝ ધ થિંગ. વોટ ઇઝ યોર ટેક ઓન ધેટ? સર, આજે ડિબેટમાં વ્યૂ થોડા બધાના અલગ આવ્યા ને તો ડિબેટની મજા છે. હવે બે ચેલેન્જીસ છે. એક તો બ્રુસ ઓક્સેનફોર્ડ જે હેન્ડગાર્ડ લઈને આવે અથવા તો કોઈ લીગમાં કોઈ અમ્પાયર હેલ્મેટ પહેરે, અમ્પાયર માટેની ચેલેન્જીસ અલગ છે. આપણે જે ચેલેન્જીસની વાત કરીએ છીએ, હજી સુધી કોઈ એક ખુરશી માંગી નથી, એ બહુ મોટી વાત છે. આપણે સર જે ચેલેન્જીસની વાત કરીએ છીએ એમાં એક મુદ્દો એ પણ એડ કરું કે આપણે કેટલા ડિપેન્ડ છીએ ટેકનોલોજી પર. એક્ઝેક્ટલી. પહેલી વાત કે આપણે ડિપેન્ડ છીએ કેમ કે હેલ્મેટ કે અમ્પાયરના હેડ પર જો કેમેરા આવી ગયા, આપણે બહારના પોલની વાત કરીએ છીએ જે ડિસાઇડ કરે છે સ્ટમ્પિંગ કે રનઆઉટ, તો એમાં બિગ બેસ્ટમાં પહેરાવતા હતા. ઓસ્ટ્રેલિયાના બિગ બેસ્ટમાં હેલ્મેટ કેમ બી પહેરાયો છે. હેલ્મેટ કેમ પણ પહેરાવ્યા. તો આપણે એટલા ઇમ્પ્રુવ થયા એ ટેકનોલોજીમાં, તો તેમાંથી આપણને રિવ્યુ મળ્યા. હવે જે બાકી છે કે આપણે કેટલા ડિપેન્ડ છીએ. અને એક ખાલી પોઈન્ટ એ એડ કરી દઉં કે ટેકનોલોજીનો ઇશ્યુ હતો જો ટીવી અમ્પાયર કે થર્ડ અમ્પાયર પાસે, તો એ વાત કદાચ 5 ઓવરના સ્પેલ સુધી, 4 કે 5 ઓવરના સ્પેલ સુધી થર્ડ અમ્પાયર થ્રુ ફિલ્ડ અમ્પાયરને પ્રોમ્પ્ટ કરવામાં આવી હતી કે નહીં, એ બહુ સિરિયસ ક્વેશ્ચન છે લક્ષેશભાઈ. કેમ કે ઇયન બોથમ એટ ધેટ ટાઈમ કોમેન્ટ્રી બોક્સમાં હતા જ્યારે આઈડેન્ટિફાઈ થયો, વોર્નર આઉટ હતો અને નો બોલ જ્યારે ડિક્લેર થયો, અને બાદમાં જે ફૂટેજીસ રીચેક કર્યા તો આ બધી વસ્તુઓ નીકળી. તો કીધું જોયાનું ઝેર છે. તો હવે એ ઝેરની દવા પણ આઈસીસી કે ક્રિકેટે શોધવી પડશે. આપણે કોઈ જજમેન્ટ પર નથી આવતા, પણ દરેક વિકલ્પ ખુલ્લા હોય છે જ્યાંથી આપણે વધારે ઓથેન્ટિક બનાવી શકીએ. ભૂલો દેખાય છે તો સુધારી શકાશે. અને જ્યાં સુધી અમ્પાયરની વાત છે, ફરીથી કહીશ કે કેટલા ડિપેન્ડ છે ટેકનોલોજી ઉપર. એવું નહીં કે રિલેક્સ થઈ ગયા. ઓન ફિલ્ડ અમ્પાયરને એમ છે કે ચલો ઓવર સ્ટેપિંગ નું ડાયરેક્ટલી ત્યાંથી થશે. હવે ટેકનોલોજીમાં કોઈ ઇશ્યુ છે, પ્રોમ્પ્ટ નથી કરવામાં આવ્યા, તો આટલી બધી એરર નીકળી. તો આ સિચ્યુએશનમાં ટેકનોલોજી સાથે સાથે એ લેવલ પર છે, તમામ ટેલેન્ટેડ છે, એરર્સ થાય, પણ ખુદ પર કેટલા ડિપેન્ડન્ટ છે. એક રીતે માની લઈએ કે 50 ઓવર 300 બોલની ગેમ, 300 બોલ, ચલો ટેકનોલોજી તો છે જ મારી પાસે, મારે જે 100 કે 150% આપવાનું છે એમાં કોઈ એરર ન થાય. કદાચ આ સમન્વય જે છે ટેકનોલોજી અને બહુ સાયકોલોજીકલ સમન્વય છે પ્રવીણ. કારણ કે કેલ્ક્યુલેટર હોય અને તમે 33 ગુણ્યા 436 કરવાનો ટ્રાય કરો, એ સાચો જ પડવાનો છે. પણ કેલ્ક્યુલેટર હોય તો તમે એમ જ કરશો 436 ગુણ્યા 33, ઇટ્સ એબ્સોલ્યુટ આન્સર મળવાનો છે. એટલે ધ પોઈન્ટ ઇઝ કે અમ્પાયર્સે ટેકનોલોજીનો એબ્સોલ્યુટ ઉપયોગ તો કરવો જ જોઈએ. કારણ કે એઝ એન અમ્પાયર એ સાયકોલોજીકલ ક્લેશ થવાનો જ છે કે હું ભૂલ કરું અને કોઈ બેટ્સમેનને કે કોઈ ટીમને નુકસાન થાય એના કરતા પૂછી લઉં. એટલે એ ક્વેશ્ચન તો જેવો 1% બી ડાઉટ હશે, એ કોઈ બી અમ્પાયર ચાન્સ લેવા નહીં માંગે. અને એ અમ્પાયરને ચાન્સ લેવાનો વારો ના આવે. પહેલા તો ડીઆરએસ છે, ડિસિઝન રિવ્યુ સિસ્ટમ, કે જે ઈધર ટીમને 3 ચાન્સ આપે છે કે તમે તમારે અમ્પાયરને તમે અપીલમાં ચેલેન્જ કરી શકો ઓફ ફિલ્ડ અમ્પાયરને. એટલે અમ્પાયર્સ ડેફિનેટલી ટેકનોલોજી પર ડિપેન્ડ થવાના છે. અને ધેરફોર આઈ રિયલી એપ્રિશિએટ ધીસ ડિબેટ કે વેધર હાઉ કેન ધીસ બી મોર ઇમ્પ્રુવ. સો હાઉ ધ ટેકનોલોજીની અપગ્રેડેશન આપણો ક્વેશ્ચન નથી. કઈ જગ્યાએ ટેકનોલોજી કામમાં વધારે આજના ક્રિકેટમાં આવી શકે, કે કઈ જગ્યાએ ડિસિઝન મેકિંગમાં હજી ટેકનોલોજીનો ઉપયોગ થઈ શકે. અને જે આજે પહેલી વાર એવું હવે આપણને રિયલાઇઝ થાય છે કે ઓફ ફિલ્ડ અમ્પાયર જે સ્ક્રીન પર જોવે છે તે લોકો બી મિસ્ટેક કરવાને આધીન છે, તો પછી ત્યાં એકની બદલે 3 જણા બેસી શકે કે નહીં. સો આઈ થિંક કે ધ ડે ઇઝ નોટ ફાર, ધ ટેકનોલોજી વિલ બી યુઝડ મોર એન્ડ મોર. I won't be surprised if there'll be no umpires on the field in 10 years' time, because everything is getting robotic. Even a car is driven without a driver. So everything is possible, but how far are we going to achieve that? And કેટલા સમયમાં, કેટલું જલ્દી એ એક્સેપ્ટન્સ આવશે. પણ I can definitely endorse કે આપણી લાઈફ ટાઈમમાં there will definitely be a cricket match કે જે અમ્પાયર વગરનું ગ્રાઉન્ડ હશે, તે નક્કી છે. આપણે કોઈ પ્લેઝર લઈ રહ્યા નથી કે મેદાન ઉપર અમ્પાયર ના હોવા જોઈએ, પણ આફ્ટર ઓલ વોટ મેટર્સ ઇઝ ધ મોસ્ટ correct decision and the outcome of the match. Umpire is a part of that. And we are achieving that 99%. અને second thing કે ગાવસ્કર જેવા આટલા સ્કોલર
હી વોઝ અ ગ્રેટ બેટ્સમેન, પણ ભાષામાં એ સ્કોલર છે. એ જ્યારે કોઈક થર્ડ અમ્પાયરના ડિસિઝનને પણ જ્યારે એઝ અ ક્રિકેટર, એઝ અ હ્યુમન, વેન હી કેન નોટ સ્વેલો, તો હી કમ્સ આઉટ વિથ હિઝ આઉટબર્સ વિથ ધ રિસ્પેક્ટ ટુ ધ અમ્પાયર. સવાલ એ છે કે જો છે ટેકનોલોજી તો એનો બેસ્ટ ઉપયોગ કરીને એનહેન્સ કરો, અથવા તો 30 વર્ષ પહેલા નહોતી ત્યારે ખબર નહોતી પડતી કે આ ભૂલ હતી, તો એને એ કાઢી જ નાખો, એન્જોય કરો, અને લેટેસ્ટ સ્ટાર્ટ સીંગ એ રેઇનબો ઇન ધ ડાર્કનેસ અગેન. એટલે આ બે વસ્તુ છે. હા, તમે કઈ કહેવા માંગતા હતા પ્રફુલભાઈ? ટેકનોલોજીની આપણે જે વાત કરીએ છીએ ને એની અંદર ખાસ અગત્યની બાબત તો એ છે કે ટેકનોલોજીનો બી ફૂલ ફ્લેગ યુઝ થવો જોઈએ. પર્ટિક્યુલરલી આપણે જોઈએ છે કે એ બહુ એક્સપેન્સિવ હોય છે. દાખલા તરીકે હોટસ્પોટની જે ઇક્વિપમેન્ટ છે ઇટ ઇઝ વેરી કોસ્ટલી. તો ઘણા ઓર્ગેનાઇઝેશન અને એસોસિએશનો જે છે એનો ઉપયોગ કરતા નથી, અને સ્નિકોમીટર કરતા એનું રિઝલ્ટ વધારે સારું હોય છે. તો એની અંદર ફાઇનાન્શિયલ મેટર પણ આવતી હોય છે. અને બીજી એક વસ્તુ એ કે આપણે ટેકનોલોજીની જ્યારે વાત કરીએ છીએ ત્યારે ટેકનોલોજીને પણ એ માણસો જ ઓપરેટ કરતા હોય છે. તો એમાં પણ સાહેબ એમાં એવું છે કે આઈસીસીએ દુનિયાના કોઈ પણ રમત જગતનું સૌથી પાવરફુલ, ફીફા જેટલું જ પૈસાદાર છે. એને કેવી રીતે એનહેન્સ કરવું, ટ્રેનિંગ આપી, ઇક્વિપમેન્ટ આપવા, ધેટ ઇઝ અ મેટર ઓફ થિંગ ફોર આઈસીસી વિચ ઇટ કેન ડુ. યસ પ્લીઝ. અને કોઈ બી ટેકનોલોજી, યુ હેવ ટુ એક્સેપ્ટ વન થિંગ, કે તમારો મૂળભૂત, તમે ફંડામેન્ટલ, sports is something which may have been commercialized, but even today every coaching camp, every coach always tells કે દરેક બાળકને કહેવામાં આવે છે ગ્રાઉન્ડ ઉપર કોઈ પણ અમ્પાયરનું ડિસિઝન આવે તેને રિસ્પેક્ટ કરો. આ જેન્ટલમેન્સ ગેમ છે. જો ખરેખર ટેકનોલોજી એબ્સોલ્યુટ હોત તો ક્યારે આપણો ફોન હેંગ ના થાત, ક્યારે કોઈ ટ્રેનના એક્સિડન્ટ ના થાત, ક્યારે કોઈ ફ્લાઇટ ક્રેશ ના થાત. એટલે ટેકનોલોજીમાં ક્યારે કોઈનો બોર બંધ ના થાત, ક્યારે વોટર પંપ, ઓટોમેટિક વોટર પંપમાંથી પાણી ક્યારે બંધ ના થાત. સો ટેકનોલોજીના હંમેશા ફ્લોઝ આવશે. આપણે એને કેટલી હદ સુધી એક્સેપ્ટ કરી શકીએ છીએ અને એમાંથી એને કેટલું ઇમ્પ્રૂવ કરીને આગળ વધી શકીએ છીએ, it is always going to be part and parcel of the system, because never it's going to be absolute. It can be as close as possible to the absoluteness, but it will unfortunately never be absolute. And when you started, Dakshesh bhai, I'd like to take this opportunity, જ્યારે આપણા દર્શકો જોઈ રહ્યા છે કે આખા વર્લ્ડના ક્રિકેટની વાત કરીએ છીએ, આપણે અમદાવાદમાં બેઠા છીએ અને ગુજરાતની અંડર 25 ટીમ આજે બીસીસીઆઈની નેશનલ ચેમ્પિયન થઈ છે. આ એ જ ટીમ છે કે અહીંયાથી છોકરાઓ આગળ રણજી ટ્રોફી રમશે. સો જેટલું બને એટલું ગુજરાતના ક્રિકેટને પણ ફોલો કરો. GSTV is doing a fantastic job trying to reach out to the viewers as much as they can, even with the local cricket. So please keep supporting. And as a chairman, I am very proud કે આજે BCCI લેવલે આપણા સિનિયર છોકરાઓ નેશનલ ચેમ્પિયન થયા છે. ફરીથી કોંગ્રેચ્યુલેશન્સ કિરાટ, અને કીપ ઇટ અપ. દર્શક મિત્રો, મેં અગાઉ પણ કહ્યું હતું કે કોઈ વર્ડિક્ટ આપવાની કમિટી નથી બેઠી. વોટ વી ડીડ વોઝ અ બ્રેઇનસ્ટોર્મિંગ ફોર અ બેટર જજમેન્ટ સિસ્ટમ ઇન ક્રિકેટ. કારણ કે બધા જ જોવે છે અને અમ્પાયરને દૂર કરવાની વાત નથી. અહીંયા અમ્પાયરનું કાર્ય વધારે સરળ બનાવવાની વાત છે. આવા જ વિષય લઈને ફરીથી મળીશું. જોતા રહેજો GSTV. સી યુ. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ સો મચ. ફોટો લેવાનો છે.